એટલે એમાં એ જમીન છે આઈડેન્ટિફાઈ થઈ ગયેલી છે। જિલ્લા ગૌચર વિકાસ સમિતિમાં પણ એ અમે એપ્રૂવ કર્યું છે, એટલે હવે રાજ્ય વિકાસ સમિતિમાં એને મોકલી આપવામાં આવશે। એક તો જે આપણે પશુપાલકોના કે જ્યાં શહેરી વિસ્તારમાં છૂટાછવાયા રખડતા ઢોરો એ પણ આપણે એને રાખીશું, ત્યાં આગળ એમની વ્યવસ્થિત એમને ખાવા પીવાની બધી સગવડ પણ મળી રહેશે। તે એના માટે રેન બસેરા કે રહેવા માટેની સુવિધા, અને એ પણ વડનગરમાં, ગુજરાતમાં કોઈ જગ્યાએ આ ગાય માતા માટે આવું વૃંદાવન ગોચરધામ નથી, અને એવી સગવડવાળું સૌપ્રથમ વડનગરમાં તૈયાર થઈ રહ્યું છે, જેમાં ગાયો માટે રહેવાની વ્યવસ્થા, શેડ, પછી ઘાસચારો, વેટરનરી સુવિધા, પછી આઇસોલેશન સુવિધા, બીજી ઘણી બધી સુવિધાથી ઉપલબ્ધ હશે। અને જગ્યા બી મોટી છે, એ લોકોને ગાયોને ફરવાનું બી સારું ફાવે એવી જગ્યા છે।